નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જૂનાગઢ કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે તેના આયોજન માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે તેવી માહિતી આપતા જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। સંચાલિત જે બૂથ હશે ને એવા આપણે દરેક વિધાનસભા દીઠ 10 રાખ્યા છે, એટલે કુલ 5 વિધાનસભા હોય તો એમાં 50 જેટલા થશે। અને દરેક વિધાનસભામાં એક દિવ્યાંગ જે આપણો પોલિંગ સ્ટાફ હશે એ મેનેજ કરશે, એવા એક રાખ્યા છે, એટલે એવા 5 દિવ્યાંગ પોલિંગ સ્ટાફ એમાં મેનેજ કરશે, એ પ્રકારના એમાં રહેશે। માન્ય ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાતમાં જે ચૂંટણી થવાની છે લોકસભાની એ ત્રીજા ફેઝમાં છે, અને એ ફેઝમાં જે ચૂંટણી થવાની છે એના અનુસંધાને જૂનાગઢ પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુન્સીમાં સંપૂર્ણ રીતે તૈયારી થઈ ચૂકી છે। આપણા જે જિલ્લામાં આ વખતે લોકસભાની ચૂંટણી સાથે સાથે માણાવદર જે વિધાનસભા ક્ષેત્ર છે એની બાય ઇલેક્શન પણ થવાનું છે, જેના માટે પણ અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। જિલ્લામાં આપણે વાત કરીએ તો ચૂંટણીનું નોટિફિકેશન 12 એપ્રિલે જે બહાર પડશે, અને ઉમેદવારી પત્રકો છે 19 એપ્રિલ સુધી ભરી શકાશે। ફોર્મ ચકાસણી છે એ 20/4 સુધી હશે, અને ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે 22/4 સુધી। અને આપણા ત્યાં મતદાનની તારીખ 7/5 છે, અને મતગણતરી 4 જૂને યોજાશે। આના માટે ખાસ તો જે ચૂંટણીનો જે સ્ટાફ અમારો સંકળાયેલો છે એમાં સંપૂર્ણ એ લોકોને તાલીમ આપવામાં આવી છે, અને આગામી સમયમાં પણ સતત તાલીમ આપી અને એમને વ્યવસ્થિત રીતે ગાઈડલાઈન મળે એનું આયોજન છે। આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ છે, અને સાથે સાથે જે EVM હોય એનું પણ આપણને ચૂંટણી પંચ તરફથી જે આપવામાં એનું FLC વગેરે થઈ રહ્યું છે, અને એનું રેન્ડમાઇઝેશન કરી અને અમે વિવિધ AROને એ પહોંચાડી દઈશું। જે પોલિંગ સ્ટેશન છે એમાં જે તૈયારી કરવાની હોય છે એ પણ પૂરી થઈ છે। સાથે સાથે મતદારો જે મતદાન કરવા આવશે તેના માટે જે બેઝિક સુવિધાઓ આપણે આપવી પડે, એમાં પાણીની વ્યવસ્થા હોય, ટોયલેટની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, હેલ્પ ડેસ્ક હોય, આ પણ આપણે સંપૂર્ણ રીતે એન્શ્યોર એમાં કર્યું છે। ઉપરાંત જે ખાસ જે દિવ્યાંગ મતદારો છે એમને કોઈ તકલીફ ન પડે એના માટે અમે પોલિંગ સ્ટેશન ઉપર એમાં અમારા વોલેન્ટિયર્સ છે એ પણ રાખશું, અને વ્હીલચેર એની પણ સુવિધાઓ રાખશું। આ વખતે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એ મુજબ જે 40% કે તેનાથી વધારે જે દિવ્યાંગતા ધરાવતા હોય અને 85 વર્ષથી વધારે ઉંમરના જે મતદારો હોય એના માટે હોમ વોટિંગની પણ સુવિધા છે, એની પણ અમે તૈયારી કરી છે। એટલે એ ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ રીતે આમાં પાલન કરવામાં આવશે। ઉપરાંત જે મહિલા અમારો પોલિંગ સ્ટાફ હોય એના દ્વારા સંચાલિત સંપૂર્ણ હોય એવા મતદાન મથકો અમે દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ 10 રાખવાના છે, અને જે અમારા દિવ્યાંગ જે અમારો સ્ટાફ છે પોલિંગનો સ્ટાફ એના દ્વારા સંચાલિત હોય એવા દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ અમે એક આમાં રાખવાના છે, જે સંપૂર્ણ જે ઇલેક્શનો છે એ ત્યાં પોલિંગ સ્ટેશન ઉપર એને મેનેજ કરશે। ઉપરાંત ચૂંટણી ખર્ચની વાત કરીએ તો ચૂંટણી ખર્ચમાં આપ જાણો છો એમ કે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં 95 લાખની એની લિમિટ છે, અને વિધાનસભામાં 40 લાખની એની મર્યાદા છે। એટલે એક્સપેન્ડિચરનું આખું જે મોનિટરિંગ માટે અમારા DDOશ્રીને અમે જવાબદારી આપી છે। એના માટે જે એક્સપેન્ડિચરનો જે સેલ છે એ પણ ક્રિએટ થઈ ગયો છે, એના માટેની વિવિધ ટીમ હોય, FST, SST એ તમામની રચના પણ થઈ છે, અને આજથી આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે। એટલે અમે આખા જિલ્લામાં આગામી 72 કલાકમાં MCCની તમામ જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ રીતે પાલન થાય એ એન્શ્યોર અમે કરાવી લઈશું।
ઉપરાંત મતદારો છે અને વિવિધ વ્યક્તિઓ પણ આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન જ્યારે પણ કોઈ પ્રકારની આદર્શ આચારસંહિતાની બાબત હોય કે અન્ય બાબતની કોઈ ફરિયાદ નોંધાવી હોય તો જે ટોલ ફ્રી નંબર હોય છે 1950 એ પણ એક્ટિવેટ છે અને અમારા ત્યાં જે એની માટેનું એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત એક સી વિજિલ એપ પણ હોય છે જેના મારફતે પણ કોઈ પણ વ્યક્તિ પોતે એના પર જે આ બાબતની ફરિયાદ હોય તો એ નોંધાવી શકે છે. ઉપરાંત જે વોટર હોય એના માટેના વોટર હેલ્પલાઇન એપ છે એની બાબતથી વિવિધ મતદારો છે પોતે પોતાનું જે મતદાન મથક ક્યાં છે એનું ચૂંટણી કાર્ડ છે આ બધી બાબતો પણ એ એપ પરથી મેળવી શકે છે. આગામી સમયમાં જ્યારે ઉમેદવારો પોતાનું આમાં ઉમેદવારી પત્ર નોંધાવશે અને એ ક્ષેત્ર અમારા જિલ્લાના જે વિવિધ મતદારો પોતાના એ ક્ષેત્રમાંથી જે ઉમેદવારી નોંધાયા છે એના બાબતમાં જાણવા માગતા હોય તો નો યોર કેન્ડિડેટ એ એપ છે ઉપરથી જે ઉમેદવાર ઊભા છે એની એસેટ કેટલી છે, એની લાયબિલિટીઝ કેટલી છે, કોઈ ક્રિમિનલ રેકર્ડ હોય એ બાબત પણ એમાંથી જોઈ શકે છે. કારણ કે જો કોઈ એવા ક્રિમિનલ રેકર્ડ ધરાવતા ઉમેદવારો કોઈ પોલિટિકલ પાર્ટી ઊભી રાખતો તો એને 3 વારે જાહેરાત પણ કરવાની હોય છે અને એ પણ કહેવાનું છે કે કયા કારણસર ઉમેદવાર ઊભા ને અન્ય કોઈ આ સિવાયના ઉમેદવાર શા માટે ન મળે એ પણ એમાં જાહેર કરવાનો છે. જે ઉમેદવારો આવશે એના માટે જે આપણે એક સુવિધા એપ પણ છે જેના ઉપરથી વિવિધ પ્રકારની જે મંજૂરીઓ મેળવવાની હોય એ પણ આપણે ઓનલાઈન આપણે ટ્રેકિંગ સિસ્ટમથી એને આપીશું. અમારો પ્રયાસ જે ખાસ એ રહેશે કે સમગ્ર જે પ્રોસેસ છે ઇલેક્શનની એ દરમિયાન તમામ ઉમેદવારોને તમામ જે પક્ષો છે એને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે અને તમામ એક એ પ્રકારના પ્લેટફોર્મ પર રહી અને પોતે ચૂંટણીમાં જે કાર્ય એમને ઝંપલાવ્યું છે તો એ ચૂંટણીમાં એમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપી એ અમે ખાસ અમારી આશા રહેશે. એમાં એસપી શ્રી પણ ખાસ ખૂબ વિજિલ છે અને સિક્યોરિટી સ્ટાફ જે અમારે નિમણૂક કરવાનો હોય એના બાબતની પણ સંપૂર્ણ એમને તૈયારી કરી છે અને ઉપરાંત જે પણ અમને બહારથી પણ ફોર્સ મળશે તો જ્યાં જ્યાં એવા કોઈ પોલિંગ સ્ટેશન અથવા કોઈ વિસ્તાર જણાશે ત્યાં અમે ચોક્કસ એમાં વધારે સતર્ક રહી અને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે આખી ચૂંટણી યોજાય એ રીતનો અમારો પ્રયાસ રહેશે. અને છેલ્લે ખાસ મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ મતદારોને કે જ્યારે ચૂંટણી પંચ આટલી બધી તૈયારી કરતું હોય છે ત્યારે ચૂંટણીના દિવસે એટલે કે મતદાનના દિવસે આપ ચોક્કસ પોતાના મતદાન મથક પર આવો, પોતાના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો અને આપ આવશો તો જ આ ચૂંટણીનો જે મહાપર્વ છે એ ખરા અર્થમાં સાર્થક થશે. જે સ્લીપ હતો ફોટો સ્લીપ એનો આપણે ઉપયોગ કરતા હતા પણ હવે ની જે સૂચના મુજબ છે એનો આપણે સ્ટેન્ડ અલોન આઈડેન્ટિટી તરીકે આપણે ઉપયોગ નહીં કરીશું અને એના માટે જે 12 અલગ અલગ જે આપણા પુરાવા છે એનો જ મતદારો ત્યાં આવે પોલિંગ સ્ટેશન ઉપર એટલે એમને તમામને બેઝિક સુવિધા જેમાં પાણીની સુવિધા હોય, ટોયલેટની સુવિધા હોય, રેમ્પની સુવિધા હોય, હેલ્પ ડેસ્ક હોય, પછી ત્યાં ગરમીની સિઝન હોય તો શેડ હોય, આ આપણે બેઝિક સુવિધાઓ ત્યાં આપણે રાખતા હોય છે તો એ પણ અમે તમામ પોલિંગ સ્ટેશન છે ત્યાં એને અમારા જે સ્ટાફ છે એના માટે ખરાઈ પણ કરાવી છે અને પૂરી પાડવામાં આવશે. ઉપરાંત જે સ્ટાફ જે અમારો ટોટલ છે એના પૈકી એનું રેન્ડમાઇઝેશન કરીને આપણે એને મૂકતા હોય છે તો જેથી શું થાય કે જે વ્યક્તિ જે જગ્યાએ પોતાનું એ જ્યાંનો મતદાર હોય કે જ્યાં રહેઠાણ હોય એવી જગ્યાએ ન કામ કરીને બીજા કોઈ જગ્યાએ કામ કરે જેથી કોઈ પણ પાર્શિયાલિટી ન થઈ શકે. ચૂંટણી સાથે જે અમારા જેટલા પણ સ્ટાફ છે એ ખર્ચ સંબંધિત હોય, એ સ્વીપ સંબંધિત હોય, એ પોલીસની કામગીરી સાથે સંકળાયેલા હોય, ઈવીએમ સાથે આ બધાને અમે ટ્રેનિંગ પણ આપી છે અને આગામી સમયમાં પણ એમને વધુમાં વધુ ટ્રેનિંગ આપી અને કોઈ એમાં કોઈ મુશ્કેલી ન સર્જાય અને એ લોકોને સંપૂર્ણ રીતે ક્લેરિટી એ પણ અમે આયોજન આખું રાખીએ છીએ. બીજું કે ચૂંટણી પંચની જે સૂચનાઓ છે એ પ્રમાણે ઈવીએમ અને વીવીપેટ જ્યારે એને સ્ટ્રોંગ રૂમમાંથી અમે વિવિધ વિધાનસભા કોર્ટમાં મોકલતા હોય એના સ્ટ્રોંગ રૂમ તો એ દરમિયાન એને જીપીએસ ટ્રેક વ્હીકલમાં આપણે એને મોકલતા હોય છે એ પણ અમે એમાં એન્શ્યોર કરેલું છે. ચૂંટણીનો ખર્ચની બાબત છે તો પાર્લામેન્ટની ચૂંટણીમાં આપને ખબર છે કે 95 લાખનો એમાં ખર્ચની મર્યાદા છે અને જે વિધાનસભા હોય તેમાં 40 લાખ એટલે આ ચૂંટણીના આપણા દરમિયાન અત્યારે આપણા ત્યાં માણાવદર એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે એની પેટા ચૂંટણી પણ આપણે આમાં યોજવાની છે એટલે ખર્ચના નોડલ તરીકે અમે વીડિયો સાહેબને રાખેલા છે. એમની અંડરમાં આખું ખર્ચનો એક મોનિટરિંગ સેલ રહેશે. એમાં એમની પાસે જે અલગ અલગ અમે ટીમોમાં ફ્લાઇંગ સ્કોડ તો 30 જેટલી ફ્લાઇંગ સ્કોડ છે જે અલગ અલગ જગ્યાએ જ્યાં પણ આવા દેખાય કોઈ એવા ચૂંટણી સંબંધિત ખર્ચની બાબત હોય કે કોઈ ઇસ્યુ હોય એમસીસીના ભાગ હોય તો એ પણ જઈને ચેક કરતા હોય છે. ઉપરાંત એમને અમે 45 જેટલી સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે આપણા ખાસ તો જિલ્લામાં પ્રવેશતા જે રસ્તાઓ
કે જ્યાંથી વ્હીકલની મુવમેન્ટ હોય, લોકો આવી જશે, એવી જગ્યાએ પણ આવી ટીમો રાખવાના છે. એમને જે આપણે અલગ અલગ પોલિટિકલ પાર્ટી કેન્ડિડેટ તરફથી જ્યારે કોઈ રેલી કરવામાં આવે, સભા કરવામાં આવે, તો એની મંજૂરી માગતા હોય તે વખતે આપણે વિડીયોની એની સર્વેલન્સ ટીમ એ પણ ત્યાં જાય. એવી અમે 10 ટીમો પર રાખી છે અને આખું એની વિડીયોગ્રાફી વગેરે કરાવી અને એ પર્ટિક્યુલર સભામાં કેટલો ખર્ચ થયો હોય છે એની આખી ગણતરી આ જે અમારું મોનિટરિંગ સેલ છે એ કરતો હોય છે અને એનું આખું નિરીક્ષણ DDOC તરફથી કરવામાં આવે છે. એનામાં જે MCC કહીએ એના જે મોડલ છે એ અમારા DRD ડાયરેક્ટરશ્રીને રાખ્યા છે એટલે તાત્કાલિક એની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી 72 કલાકમાં તમામ જે બાબતો છે એ તાત્કાલિક એને એન્શ્યોર કરી લેવામાં આવશે. આખા આ મશીનરી જે તૈયાર કરવામાં આવે છે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ એમાં જે ખૂબ અગત્યનો રોલ હોય છે એવા ખાસ તો મતદારો હોય છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતદારો જે છે એમને કોઈ જગ્યાએ એવું લાગે કે ચૂંટણીની જે ગાઈડલાઈન છે એનો ભંગ થતો હોય, આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય તો એ બાબતમાં ખાસ એમાં અલગ અલગ એપ મારફતે, જેમ કે હું આપને કહું કે C-Vigil જે એપ છે તો એ ઉપર પણ પોતે એ ફરિયાદ નોંધાવી શકે છે અને C-Vigil એપ જે છે એની ખાસિયત એ છે કે તમે લાઈવ જે જગ્યાએ છો એ જગ્યાએથી જ ફોટો અથવા વિડીયો લઈને તમે અપલોડ કરવાનો છે. એમાં કોઈ તમારા ગેલેરીમાંથી તમે ફોટો સિલેક્ટ કે વિડીયો સિલેક્ટ કરી અને એમાં ન કરી. એટલે C-Vigilની આ એક એપ છે. ટોલ ફ્રી નંબર 1950 છે, એની પર પણ આપી શકે છે પોતાની જે ફરિયાદ વગેરે. ઉપરાંત જે વોટર હેલ્પલાઇન છે, વોટર હેલ્પલાઇનમાં પણ એ પોતે માની લઈએ કે એને મતદાર યાદી સંબંધિત કે કઈ જગ્યાએ એનું પોલિંગ સ્ટેશન છે જ્યાં મત આપવાનો જવાનું એ પણ એ પોતે એમાં એ ફાઇન્ડ આઉટ કરી શકે છે. અને નો યોર કેન્ડિડેટ એ જે એપ હોય છે એની પરથી જે ઉમેદવારો આમાં ઉમેદવારી નોંધાવશે તો એનો કોઈ બેકગ્રાઉન્ડ છે, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય કે એવા કોઈ એના એસેટ છે, એની લાયબિલિટી છે, આ પણ બધી વસ્તુ એમાં એને જોવા મળતી હોય છે. એટલે આ સમગ્ર તૈયારી છે એ બહુ ડિટેલમાં હોય છે અને ખૂબ મોટું કોર્ડિનેશન આમાં લાગતું હોય છે અને એના માટે વિવિધ વિભાગો સાથે અમે કોર્ડિનેશન કરીએ છીએ અને સતત આમાં અમે મોનિટરિંગ પણ કરતા હોય છે અને ખૂબ નવી ટેકનોલોજી મારફતે હવે ECI જે છે આનું મોનિટરિંગ કરતી હોય છે. પણ આ બધું કર્યા બાદ બી જો મતદારો મતદાન કરવા ન આવે તો એનો કોઈ અર્થ થતો નથી. એટલે આપના મારફતે હું તમામ જિલ્લાના આપણા મતદારોને ખાસ હું આગ્રહભરી વિનંતી કરું કે જ્યારે આટલી મોટી તૈયારી થતી હોય તો મતદાનના દિવસે આપ અચૂક સમય ફાળવો અને પોતાના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો. અને ખાસ તો મારી અપીલ જે મહિલા મતદારો છે એને ખાસ છે. આપણે એ પણ જોયું છે કે પુરુષો મોટી સંખ્યામાં બહાર મતદાન કરવા આવતા હોય છે પણ ઘણીવાર મહિલાઓ એટલા બધા બહાર નથી આવતા. તો પોતાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરવો જોઈએ. મહિલાઓ પણ મોટી સંખ્યામાં બહાર આવે, મતદાનનો ઉપયોગ કરે તો ખરા અર્થમાં જે આપણો લોકશાહીનો પર્વ છે એ આપણે ઉજવી શકીશું. એટલે મારી મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આપના મારફતે પણ આ જે માહિતી છે અને આ જે અપીલ છે એ મહિલા મતદારો અને તમામ મતદારો સુધી જાય. ખાસ તો યંગ વોટર્સ પણ આગળ આવે અને એ વિશે મતદાન કરે એવી મારી આગળવરી વિનંતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે આજે ખડિયા ગામમાં વેપારીઓ સાથે ઇકો સેન્સિટિવ ઝોનના નામે દંડ વસૂલવામાં આવે છે. દંડ વસૂલનાર અધિકારીઓ વેફરના પડીકા, દૂધની કોથળીઓ અને પ્લાસ્ટિકની બોટલ જેવી વસ્તુઓ વેચવાનું બંધ કરવાનું કહી ગયા છે. વેપારીઓ લોકોને લોન લઈને પોતાની દુકાન ચલાવતા હોય છે ત્યારે દુકાનોમાં વેચવામાં સામાન પર કઈ રીતે પ્રતિબંધ લગાવવામાં આવશે તો કોઈ પણ પ્રકારનું સમાધાન નથી. જો બહારથી આવતા લોકો ગામમાં પ્લાસ્ટિક પેકેજ ફેંકીને જશે ત્યારે તંત્ર શું કરશે? ખડિયા ગામના વેપારી એસોસિએશનની સાથે મળીને અમે તંત્રના આ પગલાંનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે આવા પગલાં દ્વારા લોકોની રોજીરોટી ઉપર લાત મારવામાં આવી રહી છે. અમારી માંગણી છે કે જેટલા ઇકો સેન્સિટિવ ઝોન છે ત્યાં CCTV કેમેરા લગાવવામાં આવે અને વેપારીઓ વેપાર કરવાની છૂટ આપવામાં આવે. સાથે સાથે મોટા પ્રમાણમાં ડસ્ટબિન લગાવો અને જે લોકો પ્લાસ્ટિકનો કચરો ફેંકતા હોય CCTVમાં ઝડપાય તેના પર પગલાં લેવામાં આવે. વેપાર બંધ કરવાની કોઈ સોલ્યુશન આવશે નહીં. હાલ જો તમે ભવનાથ વિસ્તારમાં જશો તો ત્યાં જશો તો પાણીની બોટલ 60 રૂપિયામાં પણ મળે છે. જો તંત્ર દ્વારા સામાન વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો સામાન બ્લેકમાં મોંઘી કિંમતે વેચવાનું શરૂ થઈ જશે. ત્યારે તંત્ર શું કરશે? સોમવારે આ મુદ્દા ઉપર આવેદનપત્ર આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. આજે ખડિયા ગામમાં એને ઇકો સેન્સિટિવ ઝોન કરી અને
પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે કે દરેક જગ્યાએ ફરે છે અને જે વેફરના પડીકા છે, જે દૂધની કોથળીઓ છે, જે સોડાની બોટલો છે, પ્લાસ્ટિકમાં મળે છે, એના ઉપર બંધ કરવાની આ લોકોને કહીને ગયા છે કે આ તમે ન વેચી શકો। અમે તંત્રને પૂછ્યું તો તંત્ર એવું કહે છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોમાં અમે પ્રતિબંધ મૂક્યો છે। તો અમારી એટલી જ માંગણી છે કે અહીંયા રહેતો પણ અહીંયા વેપાર કરતો વેપારી પણ માથે લોન લઈ અને આ બધી એજન્સીઓ ખોઈલી છે અને આ દુકાનો કરી છે, તો આજે તમે એના વેચવાના સામાન ઉપર રોક લગાવશો તો એ સોલ્યુશન નથી। આજે બીજા બહારના ગામમાંથી ટુરિસ્ટો આવશે તો એ પડીકા લઈને આવશે અને એ પડીકા અહીંયા ફેંકીને જાય ત્યારે તમે શું કરશો? એટલે અમારી આ સમગ્ર એસોસિએશન છે ખડિયા તાલુકા ગામનું અને માંગણી એટલી છે કે ભાઈ તમે આ જે 11 ગામો ઉપર આ જે કહેર મચાવો છો, જે ભાજપ સરકાર ખોટી દાદાગીરી કરે છે, ખોટા કાળો કાયદો બનાવી અને રોજીરોટી ઉપર લાત મારે છે, એનો સખત અમે વિરોધ કરીએ છીએ। અને અમારી માંગણી એવી છે કે જેટલા પણ ઇકો સેન્સિટિવ ઝોનમાં ગામ આવે છે ત્યાં ચુસ્ત સીસીટીવી કેમેરા લગાડો અને વેપાર કરવાની છૂટ આપો। જે પણ અને ઠેર ઠેર ડસ્ટબિનો લગાડો, જે પણ કાંઈ પડીકું નીચે કોઈ ફેંકે તો સીસીટીવી કેમેરામાં કેદ થાય ને એના ઉપર કાળો કાયદો લાગવો જોઈએ, એવો કાનૂન બનાવો। આટલી અમારી માંગણી છે। વેપાર બંધ કરાવવાથી નહીં સોલ્યુશન આવે, કારણ કે અત્યારે જાઓ તમે ભવનાથમાં 60 રૂપિયાની બોટલ મળે છે પાણીની, એટલે બ્લેકમાં વેચાવાનું ચાલુ થઈ જશે ત્યારે તમે શું કરશો? આ વેપારીઓને આવી જ રીતે દંડ વસૂલ કરીને જે ડરાવવાથી સોલ્યુશન નથી। તમારે દરેક ગામની માવજત કરવી હોય તો સીસીટીવી કેમેરા લગાડો અને નિયમ બનાવો કે કોઈ પણ પ્લાસ્ટિક નીચે નહીં ફેંકી શકે, એના માટે તમારે સીસીટીવી કેમેરા લગાડવા જોઈએ। અને આવતીકાલે નહીં સોમવારે અમે લોકો આવેદનપત્ર આપવાના છીએ ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીને કે તમે આ જે છે એ ઉપર સુધી પહોંચાડો। વિસાવદર તાલુકાના ભલગામ ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની પડતર જમીનમાંથી ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરમિટ વગર જેસીબી ટ્રેક્ટરને લોડર વડે શોર્ટ મોરમની ચોરી કરી વાહનો સાથે કુલ કિંમત 48,81,589ના મુદ્દામાલ સાથે 7 ઇસમોને પકડી પાડતી જૂનાગઢ જિલ્લા પોલીસ તથા ખાણ ખનીજ વિભાગ। જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ધાંધલિયા સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી તથા પોલીસ સ્ટાફને ખાનગી બાબતે હકીકત મળેલી વિસાવદર તાલુકાના ભલગામ ગામે ગેરકાયદેસર ખનન ચાલુ છે, જે હકીકતના આધારે એલસીબી તથા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે બાતમીવાળી જગ્યા ઉપર ભલગામ ગામની સીમમાં ખાણ ખનીજનું ખોદકામ કરતા મળી રહેલ છે, તેમજ જેસીબીના ડ્રાઈવર સાથે આધાર પુરાવા માંગતા ન હોવાથી જણાવતા સ્થળ ઉપર હાજર મળી આવેલા તમામ ઇસમો જેસીબી ટ્રેક્ટર લોડર તથા સ્ટોપ મોરમ સહિતનો મુદ્દામાલ કબજે કરી 7 ઇસમો વિરુદ્ધ આગળની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। અખિલ ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય મુક્તાનંદ બાપુએ ચૂંટણી લડશે તેવી એ વાત અફવા છે, ખોટી છે તેમ કહી ચૂંટણી લડવા બાબતે ખુલાસો કરતા મુક્તાનંદ બાપુ મુક્તાનંદ બાપુએ જે છે ચુનાવમાં એની રસ છે ને એની માગણી કરી છે, આ તદ્દન ખોટી વાત છે, અફવા છે। અમે તો અલખના આરાધન છીએ, સંતત્વનો નિર્વાહ કરી રહ્યા છીએ, પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થ કાર્ય કરવા એ અમારું કાર્ય છે। રાષ્ટ્રભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્રભાવના રાખીને કામ કરીએ છીએ, પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુબા છે જ નહીં। અમારો માર્ગ અલગ આરાધવાનો છે, બરાબર છે।